આવી ગયો છે. તો બાજુ ઓલી બાજુ રણ જ છે, પાણી એની બાજુ જોવા કાંઈ છે નહીં. ચાલે છે અહીંયા કને વાડી કેવી લીલી છે, પહાડ 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 છે. હું અને નીચું ચાલુ હે. ચલો, તો આપણે ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવી દીધી છે અને મોબાઈલ જોવાનું ચાલુ એક બાજુ. ગાડી રનિંગ છે અને ગાડી રનિંગ થઈ ગઈ છે, મતલબ લોડિંગ થવાનું ચાલુ થઈ ગયું છે. આપણો નંબર નથી તો આપણે સાયકલ લગાવીને બેઠા છીએ. પછી આપણો નંબર લાવશે તો આપણે લગાવશું. હેલો ગાઈસ, તો થઈ ગઈ છે બપોર અને આપણે ગાડી લોડિંગ કરી લીધી છે અને રસ્તામાં જ જમવા બેસી ગયા છીએ આપણે. કેમ કે જો કેનલ છે, એક ગાડીમાં આગળ ઉભી અને મેં બેઠા હું. આજ તો જમવાનું જો આ શાક જેનું ખબર છે, આ ગાંઠિયાનું શાક છે. એવું છે ગાંઠિયાનું શાક, છાશ, રોટલી, ડુંગળી અને મોબાઈલ ચાલુ જોવાનું. જમતા જમતા મોબાઈલ જોવાની આદત છે. તો ચલો જમી લઈએ. હાલો જમવા બધાય. અહીંયાના ખેતર જેવો તમે એકદમ ધોરાણવાળા છે. અહીંયા ચાળી છે, અહીંયાથી એકદમ ધોરાણ સામે રણ છે ને ત્યાં સુધી એકદમ ધોરાણ. અહીંયા સ્ટાર્ટ થાય તો ઠેર રણ સુધી એકદમ ધોરાણ. આ બાજુ જેમ જાવ તો પહાડી સામે આપણે ગાડી ખાલી કરીએ કંઈ ભરવા. સાંજ થઈ ગઈ છે, લાસ્ટ ટક્કર છે. હવે ભરી અને કેમ્પ બાજુ જવાનું છે. ચલો, અત્યારે જો ખેતરામાં અહીંયા પાણી નથી. આ બાજુ બહુ પાણી નથી. વરસાદે આ ફેર એટલો નથી. તો વણખરા એંડા જ વાયા છે, મતલબ અરંડા. તો બધા ખેતરોમાં એરંડા જ વાયેલા છે અને અમુક જગ્યાએ જ્યાં પાણી છે, બોરવેલ કરેલો છે, હું એમને સરુકાનું ઓલી ખેતી કરી, મતલબ સરુકાના ઝાડો આવે ને લઈ ઠીકા પરિવાર. જો આ બાજુ મારી કેનાલ, બાજુ અમારું ગાડી રનિંગ છે. અત્યારે ચેનલ લોડિંગ ચાલુ છે. સાંજ થઈ ગઈ છે, લગભગ અત્યારે 6 વાગ્યા કલાક છે, 7 વાગે છૂટી. તો ત્યાં સુધી હવે 1 કલાક જેવું કામ કરવાનું. ગાડી એટલી ઉછાળે ને ઉપરથી નીચે પડી જવું આપણે. અહીંયાથી એકદમ જમીન નીચી છે. રણ છે બની, એથી કાંઈ નથી. એની ઓલી બાજુ રણ આવી ગયું અને પાકિસ્તાન એટલી બાજુમાં કેટલા ખેતર છે ખબર? 1 2 3 4 5 5 થી 6 જ ખેતર છે. રણ આવી ગયું. આ છે અમારી કેનાલ બનાવવાનું ચાલુ છે. કાચું કામ એકદમ ફિનિશિંગ બધું બાકી છે. ખાલી કાચું કામ જ થયું. અત્યારે મેન કામ પુલિયા બનાવવાનું ચાલો. અત્યારે આપણી ગાડી બહુ જ મસ્ત. પહાડ બહુ મસ્ત દેખાય અહીંયાથી. પહાડ પણ છે. ચોખ્ખો દેખાય ને એવો મસ્ત વ્યૂ આવે એ પ્રકારે ડાયરેક્ટ પહાડ ઉપર પડે. અદભુત કુદરતનો નજારો, એકદમ ફૂલ પવન હો. અહીંયા એવો છે ને મસ્ત. બાકી જો
જો ગાઈસ અહીંયા કને અમારું કટિંગ કામ ચાલુ છે. બે કેનાલની વચ્ચે નીચેથી અંડરગ્રાઉન્ડ બનવાનું છે. જે પહાડનું પાણી આવે ને એમાંથી પહાડનું પાણી આવશે તો નીચે અંડરગ્રાઉન્ડ હશે તો પહાડનું પાણી એમ નીકળી જાય. તો એટલા માટે અહીંયા કને અમે ખોદશું અને અહીંયા કને અંડરગ્રાઉન્ડ એમથી બેરલ બનાવશું. DSY જેવું અહીંયા કાંઈ કહેવાય એ બનાવશું. એટલે અહીંયા કને એકદમ નીચેથી પાણી જતી રહે ને ઉપરથી કેનાલ. જો આજે કામ ચાલુ અત્યારે આપણું ઘણું ઊંડું કરવાનું લગભગ